વાત છે કે જે લોકો દારૂનું વેચાણ કરે છે અને જે લોકો દારૂ પીવે છે, આ બે ઘર બરબાદ થાય છે. કે તમે અત્યાર સુધી જે વેચ્યું જે કઈ બરાબર છે, પણ આ ગામ ભેળું થયું છે. વેચનારા તો બહુ છે, ગામમાં 4-5 જણા છે, એમાં આપણે સાથે 4-5 જણાથી એમના ઘરે જઈને કહી દઈશું, બરોબર? અને આપણે કહેવાથી લગભગ એ લોકો માની રહ્યા છે. પણ જે પિતા હોય એ બહારથી પણ ક્યાંયથી લાવીને માંડવી ગામે બરાબર નહીં, બરાબર ને? કે ચલો માંડવી બંધ છે, રાધનપુરથી લાવો, હારીથી લાવો, બરોબર? એમાં આ કમિટી બધાની બધે તમારે બાદ ન લેવે છે, વધ રહે છે. ત્યારે પછી બધા દુઃખ લગાડતા નહીં કે મારા ભાઈને તમે ચલો આવું કર્યું. કારણ તો તમે બધા વ્યસન મુક્તિ માટે મક્કમ હોય તો એક અને હું અખિલેશ્વર માજીની જય બોલાવું, બધા એક અંદાજે હાથ અંતર કરો તો જ આ ખરડો પસાર થાય. તો એવું લાગે કે આ ગામ મક્કમ છે અને નશાબંધી માટે બદલેશ્વર કરવી વસ્તુ છે ગામ માટે. અને આ જે દારૂબંધીની વાત આવી ને, એ દારૂબંધી ગામમાં સરકાર બંધ કરવાની છે. સરકાર એટલે એવી સરકાર બંધ, જો તમને આ યુવા કહું, ગમે તો છોકરો ગમે તો રોડમાં છે, ગમે તો કોઈને જેતા ભાડો વેચતા ભાડો પીતા ભાડો, તો જેથી અટકાવવાનું નહીં. જે આ કમિટી નક્કી કરે એમને ગણતરી કરે ને એને માલિકી જોવું છે. कमिटी करवानी है जो 30 बात के लिए गांव में 12 सुपरवाइजर तो 16 गांव में